ચલો આપણે સોલ્વ કરીએ છીએ ઉદાહરણ નંબર 3.5 જેમાં આપણને t બરાબર આપ્યું છે 0. હવે t બરાબર 0 સમયે એક કણનો ઉગમ બિંદુ પાસેથી વેગ આપેલો છે v બરાબર 5 મીટર પર સેકન્ડ. બરાબર. હવે જોડે i કેપ છે ભાઈ, એટલે i કેપ લખવાનું. બરાબર. અને વેગ પ્રવેગ આપેલો છે આપણને, બીજો કેટલો છે પ્રવેગ 3.0 i કેપ પ્લસ 2.0 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. ચલો હવે આપણને એ શોધવાનું કીધું છે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે. તો કે આપણે x બરાબર છે આપણી જોડે 84 મીટર, તો y બરાબર શું થશે. ચાલો તો હવે આપણે એવું સૂત્ર મૂકવાનું છે કે જેમાં v અને a બંને મૂકી શકાય. તો કયું છે આપણી જોડે, તો આ ઉદાહરણની ઉપરની થિયરીમાં જ આપેલું છે r બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. બરાબર. ચાલો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. શરૂઆતનો વેગ આપણને આપેલો છે 5 બરાબર i કેપ, ચાલો ઇન્ટુ t પ્લસ 1/2 પ્રવેગ આપેલો છે 3.0 i કેપ વત્તા 2.0 j કેપ. બરાબર છે, ઇન્ટુ ટી સ્ક્વેર. ચાલો હવે આગળ આપણે વધીએ તો 5t થશે અહીંયા 5t i કેપ પ્લસ 3/2 કરીએ અહીંયા તો શું થશે, તો કે 1.5 i કેપ પ્લસ 2/2 કરું એટલે શું થશે 1.0 j કેપ ઇન્ટુ અહીંયા ટી સ્ક્વેર એવા ને એવા. જો હું ટી સ્ક્વેર ને અંદર લાવી દઉં, ચાલો ટી સ્ક્વેર ને અંદર હું લાવી દઉં તો શું થશે 1.5 ટી સ્ક્વેર i કેપ પ્લસ અહીંયા શું થશે 1.0 ટી સ્ક્વેર j કેપ. બરાબર છે. ચાલો 5t અહીંયા કેટલો છે 5t i કેપ પ્લસ 1.5 ટી સ્ક્વેર પ્લસ 1.0 ટી સ્ક્વેર j કેપ. ચાલો હવે i વાળા અલગ કરી દો, એટલે 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર એ i માં આવી ગયા પ્લસ 1.0 ટી સ્ક્વેર એ શું છે આપણી જોડે g. ચાલો તો હવે i વાળું તો ખબર છે કે ભાઈ x માટે છે અને y ખબર છે તમને j છે. બરાબર છે. ચાલો તો હવે એનાથી આગળ આપણે કરીએ કે x બરાબર આપણી જોડે મળી ગયું 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર. બરાબર. અને y બરાબર આપણી જોડે છે 1.0 ટી સ્ક્વેર. બરાબર. ચાલો હવે આપણને x આપેલો છે 84. બરાબર. તો આપણે y શોધવાનો છે અને આથી આપણને શું મળશે, પહેલા t ની કિંમત શોધવાની છે. તો 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર માઇનસ 84 બરાબર 0. ચલો હવે આ સમીકરણ જે મળ્યું છે, સમીકરણ નંબર આપી દો 1. સમીકરણ 1 ને 2 વડે ગુણતા, ચલો 5 દુ 10, 1.5 into 2 means કે 3t square, 84 into 2 168 બરાબર 0. ચલો હવે આપણે આને ક્રમમાં ગોઠવીએ તો પહેલા કયું આવશે 3t square પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. આવી ગયું. બરાબર છે. ચાલો હવે આપણી જોડે t શોધવા માટે એક સમીકરણ છે, ખ્યાલ હશે તમને. તો જુઓ માઇનસ બી પ્લસ માઇનસ રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a.
આવું સૂત્ર ખબર છે તમને બધાને? સારું, ચાલો તો હવે આપણે આમાંથી એ કઈ છે? એની વેલ્યુ છે આપણી જોડે 3, બી ની વેલ્યુ છે 10 અને સી ની વેલ્યુ છે -168. કઈ રીતે લાયા? તો કે ભાઈ આ સમીકરણ ઉપર આપેલું છે એમાંથી આપણે વેલ્યુ લીધી. ચાલો તો ટી બરાબર માઇનસ બી કેટલું છે? માઇનસ બી મૂકવાનું એટલે 10 પ્લસ માઇનસ રૂટમાં બી સ્ક્વેર એટલે બી કેટલો છે? 10, 10 નો સ્ક્વેર -4, એ કેટલો છે? 3 અને બી સી કેટલો છે? -168. બરાબર, નીચે આવશે 2a એટલે એ કેટલો છે આપણી જોડે? 3. ચાલો હવે આગળ આપણે જોઈએ તો -10 પ્લસ માઇનસ રૂટમાં 10 નો સ્ક્વેર 100 માઇનસ 4 તારી 12 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 12 ગુણ્યા 168 કરશો એટલે તમને મળશે 2016 અને 3 દુ 6. બરાબર, હવે જુઓ હવે શું થાય છે કે -10 પ્લસ માઇનસ આ કેટલું થઈ જશે? 2116 ભાગ્યા 6. તો 2116 નું 2116 નું રૂટ કાઢશો તો તમને મળશે 46. તો 46 આવી ગયા આપણા. ચાલો ડિવાઈડ બાય 6. ચાલો હવે આપણી જોડે પ્લસ માઇનસ છે તો એક વેલ્યુ +46 ભાગ્યા 6 અને એક બીજી વેલ્યુ લઈ લે -10 -46 ભાગ્યા 6. બરાબર છે મિત્રો? ચાલો તો -10 પ્લસ 46 એટલે કેટલું થયું? 36. 36 ભાગ્યા 6 અને બીજું છે -10 ને -46 એટલે -56 ભાગ્યા 6 એટલે 6 6 6 6 36 થઈ જાય. બરાબર, હવે ટાઈમ તમને ખબર જ છે કે ટાઈમ કોઈ દિવસ નેગેટિવમાં હોય નહીં એટલે આપણે કયો જવાબ રાખવાનો? તો ટી બરાબર 6 સેકન્ડ આવી ગયો આપણો આન્સર. ટી બરાબર 6 સેકન્ડ. બરાબર, ચાલો ટી બરાબર 6 સેકન્ડ આવી ગયો. આપણને વાય આમ શોધવાનો છે ને ભાઈ. તો વાય આમ કેટલો છે આપણી જોડે? 1.0 ટી સ્ક્વેર. વાય બરાબર 1.0 ટી સ્ક્વેર. તો ટી ની આપણી જોડે કિંમત મળી ગઈ છે તો મૂકી દઈએ. 6 × 6 36 મીટર, સોરી સેન્ટીમીટર લખી દીધું. કેટલું આવશે મીટરમાં આપણે? તો કે 36 મીટર. બરાબર છે, આ આપણને મળી ગયો 1. હવે આપણે બી માં જોઈએ બીજું શું કીધું છે આપણને શોધવાનું. તો આપણને એવું કીધું છે કે તે સમયે કણની ઝડપ કેટલી હશે. બરાબર, તે સમયે કણની ઝડપ આપણને શોધવાની કીધી છે ભાઈ. તો હવે શું કરીશું આપણે? ઝડપ એટલે v. ચાલો તો v બરાબર આપણે r ની કિંમત તો લાયા જ છે તો dr/dt કરી જ દઈએ, કોઈ છૂટકો જ નથી. ચાલો તો d/dt r ની કિંમત કઈ છે આપણી જોડે? r ની કિંમત આ રહી. કેટલી છે? 5t + 1.5t સ્ક્વેર. કેટલી છે? 5t + 1.5t સ્ક્વેર પ્લસ કેટલી છે? 1.0t સ્ક્વેર જે કે 1.0t સ્ક્વેર જે કેપ છે પણ આપણે તમને ખ્યાલ જ છે એટલે ખબર નહીં આપણે મૂકવું નથી દિશા. તો 5t નું શું થશે અહીંયા? t પ્લસ 1.5t સ્ક્વેર નું શું થશે? 2 આગળ આવી જશે અને 2 માંથી -1 કરો વિકલન. બરાબર, તો અહીંયા થશે 3t. ચાલો હવે આનું શું થશે? આનું તો કે 2 આગળ આવશે અને 2 માંથી એક માઇનસ હશે એટલે કે ઉપર જેટલી ઘાત છે એ બધી આગળ લાવી દેવાની ગુણાકારમાં અને ઘાતમાંથી એક માઇનસ કરવાની છે એટલે 2t અને 2t આવશે. બરાબર, ચાલો આપણો આવી ગયો વેગ. વેગમાં તો હવે શું કરીશું?
તો કે વેગ, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ છે આપણું આઈ કેપ છે, આ છે આપણું આઈ, અને આ તો ખાલી જે, તો આ બી આઈ થયો, આ બી આઈ થયો, અને આ થયો આપણો જે. તો તેની કિંમત મૂકી દઈએ તો 5i પ્લસ ટીની કિંમત આપણને કેટલી મળી છે 6, જે ક્યાં આપણે આઈ કેપ, હા 6i કેપ પ્લસ 2 6 જે કેપ. ચાલો તો અહીં કેટલું આવશે 5i કેપ પ્લસ 3 into 6 18 i cap plus 2 into 6 12 એટલે કે 12 જી કેપ બરાબર. ઉપર કેપ મૂકજો ભાઈ. ચલો તો આઈ છે 18 ને પ્લસ 5 કેટલા થશે 23 i cap પ્લસ 12 જી કેપ છે 12 જી કેપ છે. ચલો હવે આપણે એનું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવું છે તો હું કરીશું, સૂત્ર આપણી જોડે છે કયું તો કે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. ચાલો તો સૂત્રમાં કિંમત મૂકો, i છે કઈ છે તો કે x અને y છે j, તો 23 નો સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર, 23 નો સ્ક્વેર કેટલો થાય છે કે 529 પ્લસ 12 નો કેટલો થાય 144 બરાબર છે. ચાલો એટલે કેટલું થશે 673, કેટલો થશે 673 બરાબર. 673 નું તમે આપણે રૂટ લઈએ તો કેટલું થાય તો કે 673 રૂટ લઈએ છીએ તો 25.94. ચાલો 25.94 એટલે કે કેટલું આવ્યું આપણને 26 મીટર પર સેકન્ડ આપણું આ મળી ગયું મૂલ્ય, વેગનું મૂલ્ય. ચાલો જોઈ લો આખો દાખલામાં શું કીધું આપણને તો કણનો x આમ 84 મીટર હોય ત્યારે y આમ કેટલો હશે. તો આપણે અહીંયા પહેલા શું કર્યું, સૌપ્રથમ આ સૂત્રમાં વેલ્યુ મૂકી, બધી v0 આપેલી છે એ આપેલો છે એ બધી મૂકી તો આપણને x અને y મળ્યા. x અને y મળ્યા પછી શું કર્યું તો x આપણને આપેલો છે કેટલો છે તો કે 84, તો 84 મૂક્યો બરાબર. 84 મૂક્યા પછી શું કર્યું તો કે એનું જે સમીકરણ આવ્યું છે આપણને એને 2 વડે ગુણી અને પછી આપણે એને ક્રમમાં ગોઠવી લીધા સ્ક્વેરના ક્રમમાં, અને આપણે ટી શોધવો હતો તો આપણે એની જોડે એના માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો. એ સૂત્રનો ઉપયોગ કરી અને યુડીસીની કિંમત મૂકી તો આપણને ટી બરાબર કેટલો મળ્યો 6 સેકન્ડ બરાબર. તો હવે આપણે જોઈએ છે y, તો y બરાબર 1.0 ટી સ્ક્વેર, તો સ્ક્વેર ટી ની વેલ્યુ મૂકો 6 બરાબર. તો કેટલું મળી ગયું y આપણને 36. ચલો હવે બીજો એવું કહે છે કે આપણને વેગ બી જોઈએ છે, વેગનું મૂલ્ય હતું તો વેગ v બરાબર dr/dt, તો dr તો આપણી જોડે છે એનું કરીશું વિકલન એટલે આપણને વેગ મળશે. વેગ પરથી આપણને x મળી ગયો, y મળી ગયો, તો મૂલ્ય શોધવું છે તો છેલ્લે ફાઇનલ આપણું મૂલ્ય 25.94 આવે છે. તો નિયર બાય 26 રાઉન્ડ અપ કરીશું એટલે કેટલું આવી જશે 26 મીટર પર સેકન્ડ.